રાજકોટ શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કાલાવડ રોડ પર આવેલા લક્ષ્મીના ઢોરા વિસ્તારમાં કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી રસ્તા, પીવાના પાણી અને ગટરની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। દર વર્ષે ચોમાસા દરમિયાન સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે અને ગઈ રાત્રે પડેલા વરસાદથી ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। સ્થાનિક મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમની સમસ્યા સાંભળવા કે તેનો કોઈ કાયમી ઉકેલ લાવવા કોઈ તૈયાર નથી। પાણી ઘરી ગયા એટલે લગી ફોન કર્યા ન વિડિયા વાળા જવાબ દેતા અમારી બધેની તમામની ગટરું ઉભરાઈ ગઈ અડધે લગી બધેની ઘર વસ્તુ પડી જાય દાણા બાણા બધું પતી ગયું અને ફોન કર્યા તો સાહેબ લોકો હા અમે આવી છીએ અને કોઈને જવાબ કઈ દેતા નથી। બનાવ્યો પણ પાણીનો નિકાલ તો કરવો છે તો નિકાલ તો આ પબ્લિક જાય કે પબ્લિક નું પેલા વિચારે ને આજે 40 વર્ષ થયા છે તો પુલ તો કાલ બન્યો છે તો પુલના પાણીનો નિકાલ કરે છે ખાડા ગારીને તો અમારો કેમ નિકાલ નથી કરતા? અમે વેરો ન ભરતા હોય તો કયો પણ ફોને તઈને પલરી ગયા પાણી શું થયું બોલો? આ વરસાદનું પાણી આવ્યું ગટરું નથી રસ્તા નથી અમારે પેલાનું નીચાણું મકાન છે તો આ પુલ કર્યું તો કઈ વિચાર્યું નહીં કઈ પાણીની સુવિધા દેવી જોઈએ। હવે માણસો ક્યાં રહી છે શું થયું પછી ઢાંકણું ખોયલું નાખીને બેઠા રહ્યા વયું ગયું નીચે થઈ વયું ગયું ફૂકાણું એટલે સાફ